હેલો સ્ટુડન્ટ્સ, આપણે સીન 1 અને 2 યુનિટ નંબર 1ના જોયા છે. એમાં આટલી સ્ટોરી જોઈ કે એપ્રિલ 2011માં અરુણિમા સિન્હા જ્યારે ટ્રેનમાં જઈ રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત થાય છે. એટલે કે ચેન ખેંચનારા ગુંડાઓ એમને ટ્રેનની બહાર ફેંકી દે છે. એપ્રિલ 18માં એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે. અને સીન નંબર 3 આગળ જોઈએ. એમાં એવું કહે છે કે ઓન 28 ફેબ્રુઆરી 2012 28 ફેબ્રુઆરી 2012 કેટલો ટાઈમ થયો? ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન. પુશ આઉટ એટલે ધક્કો મારી દેવો. મને ટ્રેનની બહાર ધક્કો મારી દેવામાં આવ્યો. એના લગભગ 1 વર્ષ પછી આઈ સેટ આઉટ. સેટ આઉટનું ગુજરાતી થાય ઉપડવું, ની તરફ જવા માટે ઉપડવું. એને તમે ઇંગ્લિશમાં સ્ટાર્ટ જર્ની કહી શકો. સ્ટાર્ટ JOURNEY સ્ટાર્ટ જર્ની, પ્રવાસ શરૂ કરવો. એટલે એવું કહે છે કે મારા અકસ્માત થવાના લગભગ 1 વર્ષ પછી 28 ફેબ્રુઆરી 2012ના રોજ હું ઉપડી ફોર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. પથારીમાં પડ્યા નક્કી કર્યું હતું કે ક્લાઇમ્બિંગ કરવું છે અને એવરેસ્ટ પર ચડનાર પહેલી એમ્પ્યુટી ફિમેલ બનવું છે. એની ટ્રેનિંગ માટે 1 વર્ષ બાદ તેને જવાનું નક્કી કર્યું. સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. ઉત્તરકાશી સ્થળમાં બચેન્દ્રી પાલ નામની મહિલા દ્વારા સેટઅપ એટલે સ્થપાયેલી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. ઇન્સ્ટિટ્યૂટનો અર્થ થાય સંસ્થા. તાલીમ સંસ્થામાં જવા માટે હું ઉપડી. ક્યારે? ડાબો પગ ઢીંચણના ઉપરના ભાગથી કપાઈ ગયા અને બેડ રેસ્ટ થયાના 1 વર્ષ પછી. બચેન્દ્રી પાલ એ ભારતના પહેલા મહિલા છે જે એવરેસ્ટ પર ચડ્યા હોય. એના વિશે ડિટેલમાં તમે ગૂગલ કરીને સર્ચ કરી શકો છો. ભારતના પહેલા મહિલા લેડીઝ જે એવરેસ્ટ સર કર્યું હોય અને આખા વર્લ્ડના 8મા નંબરના છે. 12મા ધોરણમાં એનો લેસન આવશે ત્યારે ડિટેલમાં ફરીથી જોઈશું. આગળ વધીએ. એટલે બચેન્દ્રી પાલે જે ક્લાઇમ્બિંગની ટ્રેનિંગની સંસ્થા ઉત્તરકાશીમાં શરૂ કરી છે ત્યાં અરુણિમા સિન્હાએ જવાનું નક્કી કર્યું. I call up Bachendri Pal to tell her that we had reached ઉત્તરકાશી. અમે ઉત્તરકાશી પહોંચી ગયા છે એવું કહેવા માટે મેં બચેન્દ્રી પાલને કોલ કર્યો ત્યારે she was surprised at how quickly I had reached. She was surprised. એ સાંભળીને તેમને ખૂબ જ નવાઈ લાગી કે હું આટલી જલ્દી કેવી રીતે પહોંચી ગઈ. હાઉ ક્વિકલી એટલે ઝડપથી, સરપ્રાઇઝડ એટલે નવાઈ. સમાનાર્થી શબ્દો છે એસ્ટોનિસ્ડ, STONISHED. બીજા પણ ઘણા બધા શબ્દો છે, તમે ડિક્શનરીનો યુઝ કરીને શોધજો. સરપ્રાઇઝડ એટલે એસ્ટોનિશ તમને કામ આવશે ફાઇન્ડ આઉટ નિયરેસ્ટ મિનિંગ શોધવામાં. તે એ જાણીને ખૂબ નવાઈ પામ્યા કે હું આટલી ઝડપથી કેવી રીતે પહોંચી ગઈ. આફ્ટર ધીસ આ પછી માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. કોન્ફિડન્સ આત્મવિશ્વાસ, સ્કાય રોકેટેડ એટલે ખૂબ જ ઝડપથી વધવું. સ્કાય એટલે આકાશ, રોકેટ આકાશમાં જેમ ઊંચે ઉડે તેમ મારો કોન્ફિડન્સ આકાશમાં ઉડવા લાગ્યો એટલે ખૂબ જ વધ્યો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્ટ ઇન મી. પંપ એટલે જોર પૂરવું, જોશ પૂરવું. આપણું ગુજરાતીમાં શબ્દ છે પમ્પિંગ કરવું. બેટા તું તો આટલું કરી શકે, ચાલ જલ્દી ચાલુ કર. આવું પમ્પિંગ કરવામાં આવે, જોશ પૂરવામાં આવે તે. બચેન્દ્રી પાલ હંમેશા મારામાં કોન્ફિડન્સ પૂરતા. કોન્ફિડન્સ એક સરસ ગ્રામરની વાત યાદ આવી. આ કોન્ફિડન્સ શબ્દ છે એનું થાય આત્મવિશ્વાસ અને એ છે નાઉન. આ છેલ્લું જે CE છે કોન્ફિડન્સ, આ બંને કાઢી અને ટી લગાડી દો. કોન્ફિડેન્ટ, આત્મવિશ્વાસુ અને એ છે એડજેક્ટિવ. તો આજનું શોર્ટકટ કે જેની પાછળ સી કે CE આવે એ નાઉન હોય અને
ટી આવે તે એડજેક્ટિવ એટલે વિશેષણ હોય. ઇન્ડિપેન્ડન્સ, ઇન્ડિપેન્ડન્ટ, ઇન્ટેલિજન્સ, ઇન્ટેલિજન્ટ, આવા શબ્દો હશે. એટલે કોન્ફિડન્સ આત્મવિશ્વાસ, કોન્ફિડન્ટ આત્મવિશ્વાસુ, આત્મવિશ્વાસ રાખનાર. તે મને મારામાં કોન્ફિડન્સ પૂરતા રહેતા. શું કહીને? અરુણિમા યુ આર ફાર બેટર દેન અધર્સ. અરુણિમા તું બીજાઓ કરતાં ખૂબ જ સારી છું. તારી આવડત બીજાઓ કરતાં સારી છે. ધીઝ પીપલ સીમ ટુ બી સફરિંગ હેન્ડીકેપ. જે નોર્મલ લોકો છે એ સીમનો અર્થ થાય લાગવું. બીજો સમાનાર્થી છે અપિયર, APPEAR. આ લોકો, ધીઝ પીપલ એટલે આ લોકો, સીમ એટલે લાગે છે, સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ, હેન્ડીકેપ એટલે અપંગ, અપંગતાથી પીડાતા હોય એવા લાગે છે. નોટ યુ, તું નહીં. તારો કોન્ફિડન્ટ જ એવો છે કે તું નહીં, પણ આ લોકો અપંગતાથી પીડાતા હોય એમ લાગે છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા પર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન, એક્સપિડિશન એટલે પ્રવાસ, પણ નોર્મલ પ્રવાસ નહીં, સંશોધક પ્રવાસ એવો અર્થ થાય. કોઈ હેતુપૂર્વક કરેલો પ્રવાસ. એવરેસ્ટનો આપણો પ્રવાસ કરીએ તે પહેલાં યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. તારે તારી જાતને સાબિત કરવાની છે. તમે બોર્ડની એક્ઝામ આપી એ પહેલાં તમે ક્યાંક મોક ટેસ્ટ આપી હશે, નકલી પરીક્ષા કે બોર્ડની પરીક્ષા આવી રહેશે. એટલે એમ કહે છે કે તું એવરેસ્ટ ચડે એ પહેલાં તારે તારી જાતને સાબિત કરવાની રહેશે. કેવી રીતે? ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ ચામસર કાંગડી, આ નામ યાદ રાખ્યું, ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ, લેહ લદ્દાખમાં આવેલું 21,798 ફૂટ ઊંચું ચામસ્કર માઉન્ટેન તું જો ક્લાઇમ્બ એટલે ચડીશ તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો તું તારા એવરેસ્ટના રસ્તા પર હોય છે. એટલે કે આ પરીક્ષામાં તું આટલા માર્ક્સ લાવીશ તો તું પેલી એવરેસ્ટવાળી પરીક્ષા માટે એલિજિબલ છું, લાયક છું ને માટે સક્ષમ છું. એની કેપેબિલિટી ચેક કરવા માટે બચેન્દ્રી પાલે એને એક ટેસ્ટ આપ્યો. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ એક્સપિડિશન. મેં સફળતાપૂર્વક આ એક્સપિડિશન પૂરું કર્યું. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ, બેઝ કેમ્પ પર પાછા પહોંચ્યા ત્યાં સુધીમાં સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, 18,000 ફૂટની ઊંચાઈ પર એક બેઝ કેમ્પ. બેઝ એટલે ત્યાં ક્લાઇમ્બર્સ એ રેસ્ટ કરે, તેના ટેન્ટને હોલ્ડ કરે, સેટઅપ કરે, એવો એક કેમ્પ હોય. ત્યાં કોઈ જગ્યા હોટલ કે એવું હોય નહીં. એટલે એ લોકોનું જનરલી રોકાણ કરવાની જગ્યા. 18,000 ફૂટ પર આવેલા આ બેઝ કેમ્પ પર જ્યારે હું પહોંચી ત્યારે 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. એ ટીમમાં કેટલા સભ્યો હતા જેણે શરૂ કર્યું હોય, બચેન્દ્રી પાલે મોકલ્યા હોય તેટલા 19 હતા. એમાંથી 16 એ રિટાયર્ડ થઈ ગયા હતા, એટલે નિવૃત્ત લઈ લીધી હતી, થાકીને પાછા વળી ગયા હતા. બચેન્દ્રી પાલ ગ્રીટ એટલે અભિવાદન કરવું. ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. બચેન્દ્રી પાલ એ બેઝ કેમ્પ પર હાજર હતા અને મારું સ્વાગત કર્યું. વાહ મેરી શેરની એમ કહીને. સી સેડ એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રેસ. એમ્બ્રેસ એટલે બાથ ભરી લેવી. તેણે એમની બાથ ભરી લીધી. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ અનાઉન્સ દેટ. સાંજે બચેન્દ્રી પાલે જાહેર કર્યું કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. એવરેસ્ટ પર જનારી જે ટીમ છે એમાં તારો પણ સમાવેશ છે. એની જે સ્ટેમિના, એની કેપેબિલિટી જોઈને બચેન્દ્રી પાલે ડિક્લેર કર્યું કે અરુણિમા પણ એવરેસ્ટ જનારી ટીમમાં સામેલ છે. સી અશ્યોર, તેમણે ખાતરી આપી. She assured me that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. મારા એવરેસ્ટના સપનાને સ્પોન્સર કરવા માટે ટાટા ટીમના ઓફિશિયલ્સ એટલે અધિકારીઓને પણ વાત કરશે.
આપને યાદ અપાવી દઉં, બચેન્દ્રી પાલ અત્યારે ટાટા એડવેન્ચર ક્લબના પ્રેસિડેન્ટ છે. સીન 4માં એના એવરેસ્ટ ક્લાઇમ્બિંગની ડિટેલ છે. આત્મકથા જ છે એટલે સરસ મજાના ઇન્ટરેસ્ટથી જોઈએ. સીન 4: આઈ અરાઇવ્ડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th એપ્રિલ 2013. 11 એપ્રિલ 2013ના રોજ હું એવરેસ્ટના બેઝ કેમ્પ પર પહોંચી. નિયર અબાઉટ 2 years had passed since અહીં એક મિસ્ટેક છે. આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન. મને ચાલુ ટ્રેનની બહાર ફેંકી દેવામાં આવી એના લગભગ 2 વર્ષ થયા હતા. કારણ કે એપ્રિલ 11માં આવો પ્રસંગ બન્યો હતો, અકસ્માત થયો હતો અને એપ્રિલ 13માં તે એવરેસ્ટ માટે તૈયાર છે. એટ ધ કેમ્પ nobody seemed to know that I had an artificial leg. એવરેસ્ટ પર જનારા જે તરવરિયા યુવાનો અને યુવતીઓ, જે સ્ટેમિનાવાળા યુવાનો અને યુવતીઓ હતા, એમાંથી કોઈને ખબર ન હતી કે મારે આર્ટિફિશિયલ પગ છે, નકલી પગ છે. એટલે તમે સમજો વાતને કે એનું જે પરફોર્મન્સ, એનું ચાલવાનું, એનું કામ કરવાની રીત એવી હતી કે કોઈને અણસાર પણ ન આવ્યો કે આનો પગ નકલી છે. નોર્મલ માણસોની જેમ જ તે બિહેવ કરતી હતી અને કામ કરતી હતી. વન ડે વાઇલ રિટર્નિંગ, એક દિવસ પરત ફરતી વખતે, એવરેસ્ટથી રિટર્ન થતી વખતે, માય લેફ્ટ લેગ ગોટ વેટ. વેટ એટલે ભીનું, એનું ઓપોઝિટ થાય ડ્રાય. મારો ડાબો પગ ભીનો થઈ ગયો. ડાબો પગ એ છે જે નીચેના ઉપરના ભાગેથી કપાઈ ગયો હતો અને ત્યાં નકલી પગ ફિટ કરવામાં આવેલો. એટલે આપને ખ્યાલ હશે કે જે જગ્યાએથી પગ કપાઈ જાય ત્યાં ટોપી જેવો ભાગ પહેરાવી દેવામાં આવે અને નીચે એને ક્લેમ્પથી ફિટ કરવામાં આવે. તો એ ભીનો થઈ ગયો હતો વિથ સ્નો, બરફથી. એમાં બરફ જવાથી, કારણ કે સ્નોફોલના લીધે બરફ થવાથી કાંઈક ભીનું થઈ ગયો હશે પગ. બિકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ. સ્લીપ એટલે સરકી પડવું, SLIP, સરકી પડવું. અને પેલું સૂઈ જવું, સ્લીપ માટેનો શબ્દ છે SLEEP. ડિફરન્સ યાદ રાખજો. હું કપલ ઓફ ટાઈમ્સ એટલે 2 વાર સરકી પડી હતી. ઓન ધ નેક્સ્ટ પેજ જોઈએ. ઓન ધ સ્લીપરી સરફેસ. સ્લીપરી એટલે સ્લીપ થઈ જવાય તેવી, એટલે ગુજરાતીમાં શબ્દ છે સરકણી, સરકી જવાય તેવી. સરફેસ એટલે સપાટી, સરકી જવાય તેવી સપાટી પર હું 2 વાર સ્લીપ થઈ ગઈ હતી, માટે મારો ડાબો પગ ભીનો થઈ ગયો હતો. ધ નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજા દિવસે મેં તે મારો નકલી પગ છૂટો કર્યો અને તડકામાં સુકાવા માટે મૂક્યો. એટ ધેટ ટાઈમ, તે વખતે, સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. ત્યારે કેટલાક ફોરેનરને રિયલાઇઝ થવું એટલે ભાન થવું અથવા ખ્યાલ આવવો. તમે શું કરતા જશો? સાથે સાથે લખતા જજો. ભાન થવું અથવા ખ્યાલ આવવો. જેટલા શબ્દો નવા લાગે એનો અર્થ લખતા જજો. ભાન થવું અથવા ખ્યાલ આવવો. મેં આર્ટિફિશિયલ લેગને તડકામાં સુકાવા મૂક્યો. તે વખતે કેટલાક ફોરેનરને રિયલાઇઝ થયું, ભાન થયું કે મારે એક પગ તો નકલી છે. આફ્ટર ધેટ ડે માય TRP સોર્ડ. TRP એટલે પ્રસિદ્ધિ. પછી મારી પ્રસિદ્ધિ સોર્ડ એટલે ખૂબ જ વધી. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમઠ. એક્સપિડિશન આપણે અગાઉ જોઈ ગયા, સંશોધક પ્રવાસ અથવા ખાસ હેતુ માટે કરાયેલો પ્રવાસ. સાગરમઠ શું છે? તો હેડ ઓફ સી. ધ લોકલ નેમ ઓફ ધ પીક ઓફ એવરેસ્ટ. એવરેસ્ટના શિખરનું ત્યાંના લોકોએ પાડેલું લોકલ નામ છે. શું? સાગરમઠ. સાગરમઠ એ નેપાળી ભાષામાં હેડ ઓફ ધ સી, સમુદ્રનું હેડ, માથું કહેવાય. પ્રશ્ન તમને થશે કે હિમાલયને સમુદ્રનું માથું કેમ કહ્યું છે? તો તમે ક્યાંક ભણ્યા હશો કે જ્યાં અત્યારે હિમાલય છે ત્યાં પહેલાં સમુદ્ર હતો. એટલે જમીનનો ત્યાં સમુદ્ર હતો. ધારો કે આ નેપાળ અને
આ કાશ્મીર ને આ નેપાળની આ બોર્ડર, આ ભાગ પછી અહીંયા સમુદ્ર હતો. જમીનનો એક બીજો ટુકડો આ બાજુથી આવ્યો અને અહીંયા અથડાયો. એ અથડાયો એટલે ત્યાં સમુદ્રની જગ્યાએ જમીન આવી ગઈ, બે ટુકડો અથડાયો એટલે વચ્ચેનો ભાગ ઊંચો થયો. જે ઊંચો થયો તે હિમાલય છે. એમાં સૌથી ઊંચો ભાગ છે એટલે એને સાગર મઠ કીધું છે. એટલે એવરેસ્ટનું જે લોકલ નામ છે સાગર મઠ, ત્યાંના મારા ફાઇનલ પ્રવાસ વખતે નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ, પર્વતારોહકના ગાઈડ હતા, માર્ગદર્શક હતા, જે તેમને દોરી જાય, ત્યાં સાથે લઈ જાય. તમે કોઈ ફિલ્મોમાં જોયું હશે, એક ફિલ્મનું નામ લખું છું, તમે જોજો, વર્ટિકલ લિમિટ. ટાઈમ મળે તો જોજો, વર્ટિકલ લિમિટ. એમાં તમને આવું બધું જોવા મળશે, કેવી રીતે બરફવાળા જગ્યામાં ક્લાઇમ્બિંગ કરાય વગેરે વગેરે. અહીંયા એક બીજો મને સવાલ થયો કે એવરેસ્ટ પર ચડનાર સૌથી પહેલો વ્યક્તિ કોણ? તો ન્યૂઝીલેન્ડના સર એડમંડ હિલેરી, નામ યાદ રાખશો, ન્યૂઝીલેન્ડના હતા એડમંડ હિલેરી. અને નેપાળના હતા શેરપા તેનસિંગ. એ જોડી સૌથી પહેલી એવરેસ્ટ પર જનારી હતી. ઓકે, આગળ વધીએ. એવરેસ્ટના મારા ફાઇનલ એક્સપેડિશન વખતે મારા કોચ, મારા જે ગાઈડ હતા નીમા કાંચા, વોઝ માય માઉન્ટેન ગાઈડ. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલી મેન. તે નેપાલી માણસ હતા, તે ભલા હતા, તે મદદરૂપ થાય તેવા હતા. હુ યુઝડ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ. તે મને ઘણી વખત સ્કોલ્ડ કરતા, વઢતા પણ કરતા. સ્કોલ્ડ શબ્દનો અર્થ થાય વઢવું, ઠપકો આપવો. એનો બીજો શબ્દ છે રિબ્યુક, REBUKE. તે મને ઘણીવાર ઠપકો પણ આપતા. ક્યારે? વેન અપસેટ, જ્યારે વ્યગ્ર થઈ જાય ત્યારે મને વઢતા પણ ખરા. ધ લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક ઓફ ધ એવરેસ્ટ બિગેન. એવરેસ્ટના ચઢાણનું પીક એટલે શિખર શરૂ થયું. ઇટ વોઝ વેરી ડેન્જરસ. અહીંયા ફરી યાદ અપાવી દો, ગૂગલમાં આજે સર્ચ કરજો, ક્લાઇમ્બિંગ ટુ એવરેસ્ટ. એટલે એવરેસ્ટ પર ચડવાનું, ખરેખર એવરેસ્ટ શું છે, કેવી રીતે ત્યાં જવાય, એનું તમને ગ્રાફિક્સ દ્વારા સમજાવશે. ખૂબ જ સરસ. કારણ કે તમે જ્યાં સુધી એ નહીં સમજો કે ત્યાં જવું એ કેટલું મુશ્કેલ છે, ત્યાં સુધી તમને આ સ્ટોરી નહીં મજા આવે. એટલે એવરેસ્ટનું શિખરનું છેલ્લું ચઢાણ શરૂ થયું. ઇટ વોઝ વેરી ડેન્જરસ એન્ડ નેરો પાથ. નેરો એટલે સાંકડો, પાથ એટલે રસ્તો. ખૂબ ડેન્જરસ અને સાંકડો રસ્તો છે. આનું વિરોધી શું થાય નેરોનું? વાઇડ. વાઇડ એટલે પહોળું. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. હું સ્લીપ સરકી પડી, ફેલ પડી ગઈ, વન્સ એકવાર. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. મારો ઓક્સિજન પણ પૂરો થઈ રહ્યો હતો. ઓક્સિજન પાછો ક્યાંથી આવ્યો? તો જે ક્લાઇમ્બર્સ એવરેસ્ટ માટે જતા હોય, હાઇટ પર જતા હોય, તો ઓક્સિજન થોડીક હાઇટ પર જાઓ એટલે ઓક્સિજનની માત્રા ઓછી હોય. આપને ખ્યાલ હશે, સાયન્સના સ્ટુડન્ટ છો એટલે ઓક્સિજન ઓછો હોય એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે. એટલે જે ક્લાઇમ્બર્સ હોય તે બધા ઓક્સિજનની બોટલ પાછળ લગાડીને જતા હોય છે. આઈ વોઝ સ્ટ્રગલિંગ માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. મારો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલ એટલે સંઘર્ષ કરવો, મથામણ કરવી. વિથ માય પેઇનિંગ લેગ. મારા પીડાતા પગ સાથે હું મથામણ કરી એટલે સંઘર્ષ કરીને આગળ વધી રહી હતી. માય શેરપા સેઇડ. શેરપા એટલે કોણ? તો આ વ્યક્તિ નીમા કાંચા. સેઇડ આઈ મસ્ટ ક્વિટ એટલે છોડી દેવું. મથામણ કરતી હતી, હું મથતી હતી, પ્રયત્ન કરતી હતી. શેરપાએ કહ્યું કે છોકરી, તારાથી આ નહીં થાય, તું છોડી દે. બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. પણ પરત જવાનો કોઈ મતલબ ન હતો. પરત જઈને અપંગ છોકરી તરીકે આખી જિંદગી વિતાવવાનો કોઈ મતલબ ન હતો. આઈ પુશ્ડ ફોરવર્ડ થ્રુ. હું મારી જાતને આગળ ને આગળ ધકેલતી રહી એટલે મહા મુસીબતે આગળ વધતી રહી. માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટ એટલે ભાર મૂકવો, તાણ કરવી.
દબાણ કરવું. ધેટ આઈ શુડ રિટર્ન, મારા શેરપા, મારા માઉન્ટેન ગાઈડ કહેતા રહ્યા કે મારે પાછા વળી જવું જોઈએ. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. આ એનો કોન્ફિડન્સ છે કે શેરપા એટલે એમ કહેતા હતા કે તારું ઓક્સિજન પૂરું થઈ રહ્યું છે અને ઓક્સિજન વગર તારી હાલત અહીંયા ગંભીર થાય અને મૃત્યુ પણ આવી શકે. પણ આનો કોન્ફિડન્ટ એવો છે, એમ કહે છે કે મારી પાસે શિખર પર પહોંચીને દેશના ધ્વજને હોઇસ્ટ કરવું, હોઇસ્ટ એટલે ફરકાવવું, દેશના ધ્વજને ફરકાવવા માટે પૂરતો ઓક્સિજન છે, ઇનફ ઓક્સિજન છે. રિમેમ્બર, નન કેન ડિફીટ યુ અનટિલ યુ કન્સીડ. ખૂબ જ સરસ વાક્ય છે. આખી બુકનું વાક્ય સૌથી બેસ્ટ વાક્ય છે. તમારી નોટના પહેલાં પેજ પર લખી રાખજો. નન કેન ડિફીટ યુ અનટિલ યુ કન્સીડ. તમે શરણે ન થઈ જાઓ ત્યાં સુધી તમને કોઈ જ હરાવી શકે નહીં. તમે હાર સ્વીકારો નહીં ત્યાં સુધી તમને કોઈ હરાવી શકે નહીં. યસ, ઓકેઝનલ ફેલર્સ વિલ ટેસ્ટ યુ. હા, ઓકેઝનલ એટલે પ્રસંગોપાત, ક્યારેક ક્યારેક. ફેલર્સ એટલે નિષ્ફળતા. વિલ ટેસ્ટ યુ. હા, આ બીજું વાક્ય પણ સરસ છે, યાદ રાખીશું. પ્રાસંગિક નિષ્ફળતા ક્યારેક ક્યારેક તમારી ટેસ્ટ કરી જાય, તમારી કસોટી કરી જાય, બટ કીપ ટ્રાઈંગ, પણ પ્રયત્ન કરતા રહો. પહેલાં ટેસ્ટમાં ઓછા માર્ક આવે એ તમારું ઓકેઝનલ ફેઇલર કહેવાય, પ્રસંગોપાત ફેઇલર. એના કારણો શોધો અને મહેનત કરતા રહો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. ઓપોર્ચ્યુનિટી એટલે તક. તકના કેટલાક દરવાજા ચોક્કસ ખુલ્લા હશે. Then I could see him following me, even as I continue to drag myself to stop. ફરીથી જો, આવો વિચાર એને આવ્યો કે તમે ત્યાં સુધી હારી ન શકો જ્યાં સુધી તમે તમારી જાતને શરણે ન કરી શકો, શરણે ન કરો. ક્યારેક પ્રસંગોપાત નિષ્ફળતા આવે પણ તમારે પ્રયત્ન કરતા રહેવું જોઈએ, કેમ કે કોઈક તકના દરવાજા તો ખુલ્લા હશે, કોઈક તકના, બીજી કોઈ તકના દરવાજા ખુલ્લા હશે. ધેન આઈ કુડ સી હિમ ફોલોવિંગ મી. નીમા કાંચા પાછળ ચાલતા ચાલતા એને રિટર્ન થવાનું કહેતા હતા, પછી મેં જોયું હતું તે મારી પાછળ આવતા હતા. ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માયસેલ્ફ ટુ ધ ટોપ. હવે એવરેસ્ટનું ચઢાણ થોડુંક બાકી છે, એની તરફ હું પોતાની જાતને ડ્રેગ કરતી હતી. ડ્રેગ કરવું, ઢસડવું, ઢસડવું એટલે માંડ માંડ આગળ વધવું. હું આગળ વધી રહી હતી ત્યારે મેં જોયું તે મારી પાછળ આવતા હતા. ધ ડ્રેગ વોક ડ્રેગ, થોડુંક ચાલવું, થોડુંક ઢસડાવું, થોડુંક ચાલવું, કન્ટિન્યુ ટીલ ફાઇનલી હેપન્ડ. અહીંયા આ વાત તમને નહીં સમજાય જો તમે પેલો ગ્રાફિક્સવાળો વિડીયો જોશો. ક્લાઇમ્બિંગ ટુ એવરેસ્ટ ટોપ અથવા સમિટ ટોપ એવું જોશો તો એટલી પાતળી ધાર પર ચાલીને છેલ્લે એવરેસ્ટ પર જવાનું છે કે એ ધાર પર તમે ચાલતા ચાલતા ડરી જાઓ, એટલે બેઠા ઘસડાઈને તેણે આગળ ચાલો. થોડુંક ચાલે, થોડું બેસીને ઘસડાય, એવી રીતે તે આગળ વધ્યું. તે આગળ વધ્યા ક્યાં સુધી? ફાઇનલી હેપન, સફળતા મળી ત્યાં સુધી. તો એવરેસ્ટની ટોચ પર શું છે? ધ ટોપ એટલે ટોચ ઇઝ સ્મોલ, 20 by 20 આઈસ ટેબલ, 20 ફૂટ બાય 20 ફૂટનું આઈસ ટેબલ છે. I saw several flags of various countries fluttering proudly. Several એટલે કેટલાય ફ્લેગ્સ, ધ્વજ જોયા. વેરિયસ કન્ટ્રી વિવિધ દેશોના. ફ્લટરિંગ એટલે ફળફળતા, ફળફળતા એટલે હવામાં ફરફરતા હોય ને, ફળફળતા નહીં, ફરફરતા, અથવા ફરકતા એવું કહી શકો. હવામાં ફરકતા કેટલાય દેશોના વિવિધ ધ્વજ મેં જોયા. એટલે જેટલા દેશના ક્લાઇમ્બર્સ ત્યાં જાય ત્યાં એક લાકડી પર એનો ધ્વજ રોપીને આવે. આઈ હેડ લીવ્ડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. આ ક્ષણને મારા મનમાં હું કેટલી વાર જોઈ ચૂકી હતી, એ ક્ષણને કેટલી વાર જીવી ચૂકી હતી. that I did not have to be told that finally I had arrived.
આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ. મને એવું મારી જાતને એવું કહેવાની જરૂર ન હતી કે હું અંતે એવરેસ્ટ પર પહોંચી હતી. એટલે મને રિયલાઇઝ થયું કે હું એવરેસ્ટ પર પહોંચી હતી એટ 10:55 AM 10:55 સવારે ઓન 21st May 2013. આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. હું દુનિયાની ટોચ પર હતી. અહીંયા એક તો ઊંચાઈની વાત છે અને બીજું એની માનસિક સફળતાની વાત છે, એટલે ટોપ ઓફ ધ વર્લ્ડ કહ્યું છે. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ. ત્યાં ગયા પછી એને ફિલિંગ કેવી થઈ? મને એમ લાગ્યું જાણે હું નાચી રહી છું, ક્રાઇંગ, રડી રહી છું, એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. આ વાક્ય તમને ત્યારે સમજાશે જ્યારે તમે કોઈ પ્રોગ્રામમાં ફાઇનલ વિનરને તમે એનાઉન્સ થયા પછી એના હાવભાવ જોયા હોય કે હરખના આંસુ નીકળી જાય, ખુશ થાય ને પછી રડવા લાગે. એમ કે છે હું ડાન્સ કરતી હતી, રડતી હતી ને હસતી હતી. આ બધું એક સમયે થતું હતું. એટલે મારી લાગણીઓ થોડી મિશ્ર હતી. માય માઇન્ડ વોઝ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન. મારું મન એ ઇમોશન એટલે લાગણીઓનું કેલિડોસ્કોપ હતું. કેલિડોસ્કોપ શું છે? તો તમે જોયું હશે એક પાઇપ જેવું યંત્ર હોય જેના અંદર 3 અરીસા ફિટ કરેલા હોય અને આગળ કલરફુલ કાચ નાખેલા હોય, અને જેમ ફેરવો એમ એના ડાયરેક્શન પ્રમાણે વિવિધ રંગી કલરો થાય. તો આ વિવિધ રંગી કલરો એની લાગણીઓ બતાવે છે. આ લાફિંગ ને ક્રાઇંગ ને ડાન્સિંગ ને એવી મિશ્રિત લાગણીઓથી મારું મન ભરેલું હતું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક વ્યક્તિ પાસે જીવવાનું કંઈક ને કંઈક કારણ હોય. મે બી ધીસ વોઝ માઇન. વાહ, સરસ વાક્ય છે. કદાચ આ મારું કારણ હતું, જીવવા માટેનું મારું કારણ હતું. કારણ કે આપને રિયલાઇઝ થવું જોઈએ કે આપણા દેશની સંસ્કૃતિ પ્રમાણે અપંગ છોકરી માટે કેટલું બધું સહન કરવું પડે. એટલે કે હવે એવરેસ્ટ સર કરનારી મહિલા બનીને જીવવું એ મારું કારણ હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ. હેલ્ડ એ હોલ્ડનું ભૂતકાળ છે. હોલ્ડ એટલે પકડવું. હેલ્ડ એટલે પકડ્યો. માય ફ્લેગ આપણો ભારતનો તિરંગો પકડ્યો. એન્ડ રેઇઝ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. એ ધ્વજને ત્યાં મેં રોપ્યો, મારા 2 હાથ ઊંચા કર્યા અને મારા દેશના રેકોર્ડને નોંધાવ્યો. શા માટે? તો એવું કરીને ત્યાં એક ફોટો પણ લેવો પડે, વિડીયો શૂટિંગ કરવું પડે, તો જ તમે એવરેસ્ટ સર કરીને આવ્યા છો એવું માનવામાં આવે.